માં જગદંબાના નવલા નોરતા આવી ગયા છે ને નવલા નોરતાનું આજે બીજું નોરતું છે ને બીજા નોરતાને દિવસે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ આમ તો રાજકોટમાં 4 ઝોનમાં નવરાત્રી થાય છે પણ આજે અમે નોર્થ ઝોનમાં આવ્યા છે ને ત્યાં ખરેખર જે વાતાવરણ છે તે અદ્ભુત જોવા મળી રહ્યું છે સાક્ષાત માં અંબેના દર્શન થતા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે કારણ કે જે ખેલૈયાઓ છે તે મન મૂકીને આજે રમવાના છે ગઈકાલે પણ મન મૂકીને રમ્યા હતા આજે આપણી સાથે એક બેન છે જે સરસ મજાના ટ્રેડિશનલ તૈયાર થઈને આવે છે બેન શું નામ તમારું કાજલબેન કારસરિયા ક્યાં રહેવાનું તમારે રાજકોટમાં જ તો આ સરસ મજાના ચણિયા ચોળીને બધા પહેરીને આવ્યા છો તો કેટલું આજે તમે એન્જોય કરવાના છે બીજા નોરતે અમે આજે ખૂબ જ એન્જોય કરશું અમે નવરાત્રી માટેના બહુ જ એક્સાઇટેડ હતા કે ક્યારે નવરાત્રી આવે ગયા વર્ષથી અમે નવરાત્રીની જ વેઇટ કરતા હતા બટ કે વરસાદ ના આવે એની માટે અમે ખાસ પ્રે કરી કે વરસાદ ના આવે અને અમે ખૂબ એન્જોય કરી શકીએ અને બહુ જ અમે આમ આનંદ કાલે અમે પહેલા નોરતે અમે ખૂબ જ આનંદ લીધો આજે અમારું બીજું નોરતું છે હવે અમે એમ કહી છીએ કે જલ્દી નોરતા ન પૂરા થવા જોઈએ રહેવા જોઈએ 365 થી નવરાત્રી હોય તો રમવાનું તોય હાલે તોય ફૂલ એનર્જી રહે અમારામાં તો પછી બીજે દિવસે વાંધો ન આવે કે ના કાલે અમે આટલું જ ખૂબ રમ્યા હતા અને આજે પાછા એ જ સ્ટેજ ઉપર છીએ તો આટલા વજનદાર કપડા સાથે છત્રી માથે સાફો ને બધો પહેરીને તો રમવાનું કેટલું ઉત્સાહ ને કેમ વજન ના લાગે તમને વજન તો લાગે પણ એના માટે એક્સાઇટેડ છીએ તો એટલે ખેલવા માટે તો ગમે કંઈ કરવું તો પડશે જ ઘણી બધી આગાહીઓ હતી કે નવરાત્રી દરમિયાન વરસાદ પડશે તો અંબાલાલ કાકાના અહીંથી કઈ મેસેજ દેવા માંગશો બધા ખેલૈયાની પ્રાર્થના હતી કે જય નવદુર્ગાને જોઈ રોજે રોજ પ્રાર્થના કરીને નીકળતા કે હે ભગવાન અમારું કંઈ બગાડવા ના દેતા અમને રમવાનો ખૂબ ઉત્સાહ એટલે ખૂબ જ હતો એટલે એટલા માટે અમે દિલથી પ્રાર્થના કરી નીકળતા એટલે અમારું ભગવાને સાંભળ્યું નવરાત્રીના 9 દિવસ એક દિવસ તો જતો રહ્યો છે હવે માત્ર થોડાક દિવસ જ રહ્યા છે તો કેટલું એન્જોય કરશો એટલા દિવસ અમે હવે અમારે 9 દિવસ છે કાલે એક દિવસ વહી ગયો એન્જોય એટલે અમે ખૂબ અનલિમિટેડ એન્જોય કરશું કેમ કે હવે અમારી પાસે 9 દિવસ જ છે એટલે ખૂબ પછી આવતા વર્ષની વેઇટ કરશું લોકોને કઈ સંદેશો આપવા માંગતા હો અમે કહીએ છીએ કે કોઈ બી ફેસ્ટિવલ હોય એમના માટે ગુજરાતી લોકોનું આ પ્રાકૃતિક છે પ્રાચીન ગરબા છે બરાબર પ્રાચીન ગરબા છે એટલે એના માટે પેઢીઓ માટે રહે કે આ પ્રાચીન ગરબા છે એટલે આગળની પેઢીઓને ખબર પડે કે અમારા દેશમાં આવી રીતના આમ અમે રમતા ખેલૈયાઓ એટલે પ્રાચીન સંસ્કૃતિ દ્વારા રમીએ એટલે પાછળ આગળ સંદેશો રહે કે અમે આવી રીતના રમતા એના માટે પેઢીઓ દર પેઢીઓ પ્રાચીન ગરબા રહે થેન્ક યુ સો મચ બેન બીજા બેન છે એમની સાથે વાતચીત કરીએ બેન શું નામ તમારું દિશા વિરાણી દિશાબેન સરસ મજાના તૈયાર થયા છો આજે કેટલું એન્જોય કરશો બહુ જ સૌથી વધારે એન્જોય કરીશ આજ કાલે કેટલું એન્જોય કર્યું કાલે તો બહુ જ વધારે કર્યું હતું બીકોઝ પહેલો દિવસ હતો ને એટલે ખૂબ જ મજા કરી હતી હવે 9 દિવસ આવી જ મજા કરવી છે તો થાક ના લાગે આટલા બધા સર આમ ભારી ભરખમ વાળા કપડા પહેરીને રમતા ના રખો હોય સમુકાનો તો પછી અમારા બેન સાથે વાત કરી એને કીધું 365 દી નવરાત્રી હોવી જોઈએ શું કહેશો હા હોવી જ જોઈએ મસ્ત એન્જોય કરવા મળે અને આમ ફ્રેશ થઈ જાય એકદમ હોવી જ જોઈએ મારા ખ્યાલથી તો વરસાદની પણ આગાહી હતી કે વરસાદ પડશે તો કેવું આમ લાગતું હતું પહેલા નવરાત્રી પહેલા કે વરસાદ આવશે તો કાંઈ નહીં વરસાદમાં બી રમી લેશું એટલે એન્જોય કરી જ લેવાનું હા એન્જોય કરી જ લેવાનું અંબાલાલ કાકાને કઈ સંદેશો આપવા માંગશો કારણ કે એણે આગાહી કરી હતી કે નવરાત્રીમાં વરસાદ આવશે નવરાત્રીના 1 મહિના પહેલા સુધી એમને કંઈ બોલવા જ ન દો બસ એટલે બોલવા જ ના દો બરાબર બીજા જે 8 દિવસ બાકી છે એમાં કેટલું એન્જોય કરશો ખૂબ જ એન્જોય કરવાનું છે રાત્રે જ્યાં સુધી નવરાત્રી ચાલશે ત્યાં સુધી ફૂલ રમવાનું જ છે બેસવાનું જરાય નથી થાક જરાય લાગવાનો જ નથી બીકોઝ ફેવરેટ ફેસ્ટિવલ છે એટલે ખૂબ એન્જોય કરવાની છે જે લોકો થાકીને બેસી જાય એને શું કહેશો એ લોકોને શું કહેશો એ લોકોને કહીશ કે એનર્જી ડ્રિંક પીતા હો બસ એનર્જી રાખો જ્યુસ પીઓ અને ફટાફટ ગરબા રમવા આવી જાઓ એટલે અમને બી મજા આવે શું સંદેશો આપશો આજના દિવસે અને લોકોને શું સંદેશો આપવા માંગશો નવરાત્રીના પાવન પર્વ માતાજી એમની કૃપા બધા ઉપર બનાવે રાખે અને આ નવરાત્રીના પાવન અવસર પર બધા ઉપર એમના આશીર્વાદ પડે બીજા એક બેન છે એમની સાથે વાત કરે બેન શું નામ તમારું યશવીબેન આ ગરબો રાખ્યો છે લાઇટિંગ વાળો ગરબો છે તો કઈ રીતે આખો મેનેજ થાય છે કેટલો ટાઈમ લાગે છે એટલે આમ તો એવું છે કે દર વર્ષે મારે એવું હોય કે એક દિવસ હું ગરબો પહેરું જ બીકોઝ ઓફ કે માતાજીની આરાધનાનો પર્વ છે તો ગરબો તો જોઈએ જ એમ અને આ તૈયાર એકચ્યુઅલી ઘરે કર્યું છે જે કરતા અરાઉન્ડ 2 કલાક જેવું થયું છે અને મને તૈયાર થતા 1.5 કલાક જેવું તો ટોટલ બપોરથી ચાલુ કરી દીધું
એટલે એટલી વાર લાગે, પણ ફેવરિટ વસ્તુ છે કરવામાં, એવું કઈ કંટાળો ના થતો, શોખની વસ્તુ છે. તો અમારા છોકરાને તો શું હોય, કલાકમાં તો બધું રેડી, કલાક પણ નહીં 15 મિનિટમાં રેડી. છોકરીને તો બપોરથી ટાઈમ કાઢવો પડતો. ના, ઘણા છોકરાઓ એવા છે કે જે એટલું સારું ડ્રેસિંગ કરીને આવે કે અમને એમ થાય કે વાહ આવું થઈ શકે. તો એ તો ડિપેન્ડ કરે છે કે કોને કેવો ઇન્ટરેસ્ટ છે. પણ હા, એટલું છે કે છોકરીઓને ટાઈમ વધારે લાગે છોકરાઓ કરતા. આજે કેટલું સ્ટેમિના સાથે રમવાના છો? જ્યાં સુધી મ્યુઝિક વાગશે ત્યાં સુધી હું બેસીસ નહીં, કોઈ પ્રકારનો આરામ નહીં લઉં. હું ગરબા ત્યાં સુધી રમીશ જ્યાં સુધી મ્યુઝિક વાગશે. શું સંદેશો આપવા માંગશો આજના દિવસે? બસ માતાજીની આરાધનાનો પર્વ દર વર્ષે 9 દિવસ માટે જ કેમ હોય છે, આખું વર્ષ કેમ નથી હોતું. તો 9 દિવસ જે મળ્યા છે એમાં આપણે પૂરી એવી ટ્રાય કરી કે આપણે માતાજીને પૂરી રીતે પ્રાર્થના કરી શકી કે આપણને આવીને આવી સારી હેલ્થ આપે મેઇન તો, અને વેલ્થ તો હારા આવશે જ જો સારી હેલ્થ હશે તો. અને પહેલા પણ એવું હતું, નવરાત્રી ચાલુ ના થાય પહેલા એવું ખબર હતી કે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી હતી, ત્યારે કેવું થતું? એવું થતું અંબાલાલ કાકાને પકડીને ક્યાંક રાખી દો. અંબાલાલ કાકાને કઈ સંદેશો આપવા માંગશો? ભગવાનની દયાથી કાંઈ જ ન બોલો કે વરસાદ આવે, અમે જોઈ લેશું. વરસાદ આવશે તો છત્રી લઈને રમવા અમે ready. એટલે રમવું છે ખરું તમે? હા, રમવા માટે રેડી જ છે. દીકરીઓ પાસેથી તો જાણવાના પ્રયત્ન કર્યા અને કહ્યું કે ભાઈ અમારે તો ખૂબ સારો ઉત્સાહ છે, કારણ કે હજુ 8 દિવસ છે ને 8 દિવસ ફૂલ મજા કરવાની છે. ત્યારે ભાઈઓ છે એમને કેમ પૂછવાનું ન રહી જાય. શું નામ તમારું? યશવાડો દરિયા. યશભાઈ, ક્યાંથી આવો છો? રાજકોટ. રાજકોટથી. હજુ એક જ દિવસ ગયો છે, કેટલા દિવસ એન્જોય કરવા? માફ કરજો, 9 દિવસ છે આપણા હાથમાં, કેટલું એન્જોય કરશો? ફૂલે ફૂલ એન્જોય કરશું. અને આ વખતે તો કોમ્પિટિશન પણ ઘણી બધી છે, રમવાવાળા પણ ઘણા બધા લોકો છે, ને ખાસ કરીને આ ગ્રાઉન્ડ પણ મોટું બધું છે કે 10,000 થી વધુ લોકો રમી શકે. તો તમને કેવું લાગ્યું આયોજન? પણ બહુ મજા આવી, અને દર વખતે નોર્થ ઝોનમાં જ આવે છે, બહુ મજા આવે છે. બધું વ્યવસ્થા હોય છે. આયોજન બહુ સુંદર હોય છે નોર્થ ઝોનનું. શું નામ તમારું? અવધ ડોબરિયા. ક્યાં આ વખતે નવા સ્ટેપ કરવાના છો ગ્રાઉન્ડમાં? એ તો સ્ટેપ તો જે હાલતા હોય ઈ જ કરવાના. જે ગીત હાલે એમાં રમી નાખવાનું એમ? હા. વાહ ભાઈ વાહ. શું નામ તમારું? સાવલિયા પ્રિન્સ. શું કહેશો, આ વખતે નવરાત્રીમાં કેટલો ઉત્સાહ? બહુ જ. શું સંદેશો આપવા માંગશો લોકોને બીજા આ નવરાત્રીના પાવન પર? નવરાત્રીમાં તો આપણે માનો કે દર વર્ષે જેમ રમતા હોય એમ જ રમતા હોય, પણ આ વખતે થોડો અનોખો જ એના આનંદ છે. અનોખો માહોલ છે. હા, કારણ કે ગ્રાઉન્ડ પણ મોટું છે, સાઉન્ડ સિસ્ટમ બી બહુ વધારે છે. એટલે જેવી સાઉન્ડ સિસ્ટમ હોય એટલે રમવાની મજા આવે, ઉર્જા સાથે રમી શકો. બીજા ભાઈ, શું નામ તમારું? રાદડિયા મીત. સરસ મજાના તૈયાર થઈને આવ્યા છો, પાસ લઈને આવ્યા છો, રમવાનું અંદર છે, કેટલો ઉત્સાહ? બહુ જ ઉત્સાહ છે, સેફટી પ્રમાણે પણ સારું છે, અને મજા તો બહુ જ આવે છે. નવરાત્રીની અમે બહુ જ વેઇટ કર્યો છે, તો હવે રમીને તો જાશું જ, ને રાજકોટના ખેલાયા છીએ, એમાં કઈ બાકી તો રાખશી નહીં. હાલો. તો આ નવરાત્રીના 9 દિવસ હોય છે, તો શું 365 દી નવરાત્રી હોય તો કેટલી મજા આવે? તો બહુ જ મજા આવે. હું બીજા મહિનાથી ક્લાસીસમાં જાઉં છું, નવરાત્રી કન્ટિન્યુ છે, બહુ જ મજા આવે છે રમવાની. આમ રમવાની કંઈક અલગ જ મજા આવે છે. તમે વાત પૂછો માં કે જ્યારે ગરબાના તાલે ચડીએ છીએ ત્યારે પગે થનથનાટ થઈ છે, મજા જ આવે છે. આ પહેલા પણ એવું સાંભળ્યું હતું કે ભાઈ નવરાત્રીમાં કદાચ વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી હતી, ત્યારે કેવું થતું કે યાર વરસાદ પડશે તો? ત્યારે થતું કે ના, બહુ વરસાદ પડશે તો કપડાં ભાડે રાખ્યા છે તો બધું જાશે આપણે. ખાસ કરીને અંબાલાલ કાકા આગાહી કરતા હતા. અંબાલાલ કાકાએ આગાહી કરી, પણ નવરાત્રી છે ના તો પડાય નહીં. એક્ઝામે ચાલુ છે પણ નવરાત્રી ને એક્ઝામ ચાલુ છે છતાંય નોરતામાં રમવાનું ખરું? હા, કેટલી સ્ટેમિના સાથે રમવાના? ફૂલ જમી ગમીને બધું આવવાનું ને રમવાનું ને મોજ કરવાની. તો જુઓ તમે કે દીકરાઓ પણ છે કે જે ભાઈઓ છે તેમાં પણ ખાસ કરીને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને ખાસ કરીને લોકો છે એ લોકોની અંદર ઉત્સાહ છે અત્યારે, કારણ કે મહિલાઓ છે તેમને આમ તો તૈયાર થવામાં 2 થી 4 કલાક જતી હોય છે, પરંતુ અહીંયા એને કુર્તો પહેરી લીધો, ચૂંદડી નાખી લીધી મારી જેમ, અને એને ગ્રાઉન્ડમાં જતા રહ્યા. સરસ મજાના ગરબા રમવાના છે. આ વખતે તો કોમ્પિટિશન પણ એટલી જ થવાની છે, કારણ કે રાજકોટની અંદર ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત તો 4 ઝોન છે, એ 4 ઝોનમાં ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. અમારી ટીમ અત્યારે નોર્થ ઝોનમાં પહોંચી છે કે જ્યાં આગળ ખેલૈયાઓ સાથે વાતચીત કરી અને એને જાણવાના પ્રયત્ન કરીશું કે એ લોકોમાં કેટલો ઉત્સાહ છે. થનગનાટ કરતા ખેલૈયાઓને તમે જોયા કે જેઓ રાજકોટની અંદર મન મૂકીને રમી રહ્યા છે. બીજો દિવસ છે નવલા નોરતાનો, અને ખાસ કરીને જ્યારે આવો મોટો પ્રસંગ જ્યારે આંગણે આવતો હોય છે ત્યારે આપણા જે લોકો હોય છે, ખેલૈયા હોય છે, તેમાં ક્યાંક ઉત્સાહભેર એ લોકો ઉજવણી કરતા હોય છે. ત્યારે ખોડલધામ દ્વારા જે આયોજિત, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત
રાજકોટમાં જે નવરાત્રીઓ થઈ રહી છે તેમાં અમે નોર્થ ઝોનમાં છે. આજે ત્યાંના જે કાર્યકર્તાઓ છે પ્રમુખ છે એમની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કરશું, કારણ કે સૌથી મોટું આયોજન અહીંયા થાય છે. 10,000 કરતા વધારે લોકો અહીંયા રમી શકે એવું ગ્રાઉન્ડ છે. એમની સાથે જ સીધી વાતચીત કરીએ. શું નામ આપનું? સંદીપ વેકરિયા. સંદીપભાઈ, સરસ મજાનું આયોજન કર્યું છે. પહેલા તો એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન કે 10,000 કરતા વધુ લોકો અહીંયા રમી શકે એવું ગ્રાઉન્ડ છે, છતાં પણ કોઈને કોઈ અગવડતા નથી પડી. અને આજનો આ દિવસ એટલે કે બીજું નોરતું છે, શું સંદેશો આપવા માંગશો અને કયા પ્રકારનું આખી વ્યવસ્થામાં કહીએ તો ખોડલધામ ટ્રસ્ટ છે તે લેવા પટેલ સમાજ તથા સર્વે સમાજ માટે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે, જેમાં વિદ્યાર્થી સમિતિ, લીગલ સમિતિ, પછી આપણે શિક્ષણ પાંખ અને આપણે રાજકોટમાં જેટલા વોર્ડ છે એમાં દરેક અલગ અલગ કન્વીનર છે, તેમજ સમગ્ર ગુજરાતમાં તાલુકા લેવલે, જિલ્લા લેવલે બધા કન્વીનરો છે, કાર્યકર્તા છે. આશરે સમગ્ર ગુજરાતમાં 50,000થી વધુ ખોડલધામ ટ્રસ્ટના સમિતિના સેવકો છે, કાર્યકર્તાઓ છે. આ બધા કાર્યકર્તાઓ ખોડલધામ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પ્રવૃત્તિ, સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. જેમાં આપણે જોઈએ તો અહીંયા રાજકોટમાં સર્વે સમાજના વિદ્યાર્થીઓ માટે ગવર્મેન્ટની જે અલગ અલગ એક્ઝામો આવે છે તેના ક્લાસીસ લેવામાં આવે છે. પછી વૃક્ષારોપણ કરવામાં આવે છે, રક્તદાન કેમ્પ કરવામાં આવે છે. પછી સર્વે સમાજના વકીલો માટે લીગલ સેમિનાર કરવામાં આવે છે. મહિલા પાંખ છે એની રીતે સમાજમાં સ્ત્રી સશક્તિકરણ કેવી રીતે કરવું તે બધું આયોજન કરવામાં આવે છે. આવી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ પ્રવૃત્તિ, સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આપણે રાજકોટ તાલુકાનું પડધરી જે તાલુકો છે રાજકોટમાં જિલ્લામાં, પડધરી તાલુકાથી નજીક આપણે અમરેલી ગામ આવેલું છે. તે અમરેલી ગામમાં 42 એકરમાં આશરે આપણે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય અને અત્યારના યુગ પ્રમાણે અતિ આધુનિક હોસ્પિટલ કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે. તેના લાભાર્થે રાજકોટમાં આ બધા સમગ્ર ઝોનમાં આયોજન કરવામાં આવે છે, નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. તેમજ ગુજરાતમાં 34 જગ્યાએ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. આ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ જે બનવા જઈ રહી છે એ આશરે 250 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે. અને 250 ખર્ચોમાં 200 બેડની હોસ્પિટલ ચાલુ કરવામાં આવશે. ખોડલધામ ટ્રસ્ટની જે ટીમ છે તે સમગ્ર ગુજરાતમાં વિશેષ અભ્યાસ કરીને અતિથી અતિ આધુનિક હોસ્પિટલ બને અને સર્વે સમાજને ઉપયોગી નીવડે એના લાભાર્થે હોસ્પિટલ બનવા જઈ રહી છે. આ હોસ્પિટલમાં ખર્ચમાં સહભાગી બનવા માટે હાલ સમગ્ર ગુજરાતમાં 34 જગ્યાએ નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનમાં જે કાંઈ રકમ કે રાશિ વધશે એ જે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે તેના લાભાર્થે ઉપયોગ કરવામાં આવશે. અને હાલ જે આપણે રાજકોટમાં જે 4 ઝોનમાં નવરાત્રિ મહોત્સવ થાય છે, હાલ આપણે નોર્થ ઝોનમાં છીએ. અત્યારે નોર્થ ઝોનની વિશેષતા એ છે કે સમગ્ર ગ્રાઉન્ડમાં 15,000નું ક્રાઉડ આશરે હોય છે ડેઇલી. તેમજ હાલ જે સાઉન્ડ સિસ્ટમ છે તે બોમ્બેથી ગુજરાતમાં પહેલી વાર આવેલી છે. તેમજ આ જે નવરાત્રિ નોર્થ ઝોન છે તેમાં આશરે 250થી વધુ કાર્યકર્તા ડેઇલી ખડે પગે હોય છે, સેવા આપે છે. તેમજ નવરાત્રિનું આયોજન કરવાનું હોય છે ત્યારે જ્યારે નવરાત્રિ સ્ટાર્ટ થાય છે ત્યારે 1 મહિનો અગાઉ તેમજ નવરાત્રિ બાદ 15 દિવસ સમગ્ર ટીમ મહેનત કરે છે અને સમગ્ર આયોજન કરવામાં આવે છે. તેમજ ખોડલધામ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ જે કોઈ જગ્યાએ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, સરકારના નીતિ નિયમોનું સમગ્ર ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. તેમજ હાલ જે નવરાત્રિ મહોત્સવ છે તેમાં અલગ અલગ સમિતિ બનાવી છે, ગ્રાઉન્ડ સમિતિ, સ્ટેજ સમિતિ, પાસ સમિતિ, બધી સમિતિ એવી છે ખડે પગે હોય છે. અને જ્યાં સુધી બધું આખું કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી ખડે પગે હોય છે અને રાતે 3 વાગે ઘરે જાય છે. અને આટલી સમિતિ બધી સેવામાં ઉપયોગી નીવડે છે. એટલે હાલ જે મહોત્સવ થાય છે એ ખોડલધામ ટ્રસ્ટમાં જે હોસ્પિટલ બને છે એમાં લાભાર્થે કરવામાં આવે છે બધે મહોત્સવ. પ્રમુખ છે મનસુખભાઈ, એક સામાન્ય એવો પ્રસંગ કરવો હોય, 100-150 લોકો આવતા હોય તો પણ આપણે એમ કહીએ કે 100-150 લોકોને કઈ રીતે સાચવીશું, ને અહીંયા તો 15,000 લોકો છે. એ લોકોને સાચવવાની એક જવાબદારી પ્રમુખ તરીકે તમારી છે, તો આખું આયોજન કઈ રીતે જુઓ છો તમે? મા ખોડલની કૃપાથી આયોજન આખું થાય છે. ખોડલધામના નેજા હેઠળ આ બધું કામ થાય છે. અમારે પહેલાં તો ફાયર વ્યવસ્થા, બીજી સિક્યુરિટી,
પાર્કિંગમાં સીસીટીવી કેમેરા અંદર અમે ગ્રાઉન્ડની અંદર 50થી વધુ કેમેરા સીસીટીવી કેમેરા છે એની ઉપર અમે એક વ્યક્તિ બેસાડી છે અને એમાં જે કાંઈ બનાવ બનતો નથી, કદાચ કાંઈ એવો અનબનાવ બને તો તરત જ અમને જાણ કરવામાં આવે છે અને ફાયરની પણ વ્યવસ્થા રાખેલી છે, 2 એમ્બ્યુલન્સ છે, ડોક્ટર રૂમ પણ આપણે અહીંયા બનાવવામાં આવેલો છે. એટલે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આખું આ ગ્રાઉન્ડ છે એટલે કોઈને કોઈ તકલીફ ના પડે. શું સંદેશો આપવા માંગશો ગુજરાતના લોકોને અને ભારતભરના લોકોને આજના દિવસે? સંદેશોમાં તો પારિવારિક માહોલ રહીએ અને અમારે એક પહેલાં તો નરેશભાઈનો પહેલેથી અમને આજ છે કે પારિવારિક આ માહોલ રહીએ, અમારી બહેનો દીકરીઓ બીજે ક્યાંય રમવા જાય નહીં અને સેફટી અહીં પૂરેપૂરી રહીએ. કે બોલ મારી અંબે જય જય અંબે. કારણ કે બીજું નોરતું છે અને આ બીજા નોરતાના દિવસે ખેલૈયાઓ મન મૂકીને રમી રહ્યા છે. કારણ કે ગઈકાલના આપણે દ્રશ્ય જોયા કે ખેલૈયાઓ જે છે તે 12-12:30 સુધીનો ટાઈમ હતો છતાં પણ 1 વાગ્યા સુધી મન મૂકીને રમ્યા છે. કારણ કે હવે કહેવાય ને કે વર્ષમાં એકવાર આવતો આ તહેવાર છે અને વર્ષમાં એકવાર આવતો તહેવારને પણ મન મૂકીને મનાવી રહ્યા છે. અમે ખોડલધામ ટ્રસ્ટ આયોજિત નવરાત્રિમાં છે અને નોર્થ ઝોન વિસ્તારમાં છે કે જ્યાં ખેલૈયાઓ મન મૂકીને રમી રહ્યા છે કે બોલ મારી અંબે માત કી જય. શું કહેશો, નવરાત્રીનો પાવન પર્વ આજે બીજું નોરતું છે, કેટલો ઉત્સાહ? ઉત્સાહની વાત કરીએ ને તો આ તમે જોઈ શકો છો કે ખેલૈયાઓનો જે ઉમંગ છે અને આજે એમાંય બીજો દિવસ છે તો આજે કંઈક અલગ જ ઉમંગ છે. બધા ખેલૈયાઓ રમી રહ્યા છે અને એમાંય ખોડલધામના આંગણે, ખોડલધામ નોર્થ ઝોનના આંગણે જ્યારે ગરબા રમાતા હોય ત્યારે આ યુવાનોનો જે જોશ છે, યુવાનોનો જે ઉમંગ છે કંઈક અલગ જ રીતે તમે જોઈ શકાય છે. અને એમ કહી શકાય એક નાનકડી પંક્તિ મારે કહેવી છે કે શબ્દ શોધું જ્યાં સહિતા નીકળે, શબ્દ શોધું જ્યાં સહિતા નીકળે, કૂવો ખોદું ત્યાં સરિતા નીકળે, કૂવો ખોદું ત્યાં સરિતા નીકળે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય અહીંયા બીતા નીકળે છે. અને જો આ ધરતીમાં જનક આવીને હળ હાકે ને તો સીતા માતા નીકળે છે. એવી આ હિન્દુસ્તાનની ધરતી છે. એમાં આ ખોડલધામ નોર્થ ઝોનના આંગણે જ્યારે ખેલૈયાઓ રમતા હોય તો એનો આનંદ, ઉત્સાહ ને કંઈક અલગ જ હોય. બોલીએ શ્રી ખોડિયાર માત કી જય. તમે ગ્રાઉન્ડ ઉપર ખોટા છો, તમે તો સ્ટેજ ઉપર હોવું જોઈએ. 100%. આમ તો હું તમને એક મારી વાત કરું, હમણાં જ વર્લ્ડ યુથ ફેસ્ટિવલ રશિયામાં થયો હતો. ત્યાં ઓનલી હું એક ગુજરાતી અને મારી સાથે 100 થી વધુ વિદેશીઓ, ભૂરિયાઓ, ફોરેનરો ગરબે ઘૂમ્યા હતા. એટલે પણ રમત રમતા કરી બધાને રમતા કરી દીધા. ભૂરિયાઓ જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતી. અને એમાંય બેન પાછું તો રાજકોટ ને રંગીલા લોકો, કેવી મજા. એને તો દયાની જેમ ગરબા વગર ન ચાલે. પણ એમાં ભાઈઓને તૈયાર થવામાં તો વાર ન લાગે તો બહેનોને તો ભાઈ બપોર અરે કામ પતાવીને તરત નીકળી જવું પડે, એ તો બહુ જ મોટી વાત છે. 9 દિવસ હોય અને ગરબા ન રમીએ તો એના વગર તો ન ચાલે. આ 9 દિવસ છે એના બદલે આખું વર્ષ નવરાત્રી રાખી દે. આખું વર્ષ નવરાત્રી તો જમાવટ, આખા ગુજરાતમાં જમાવટ કરાવી દે. તો ઓલા બધા વિદેશી અહીંયા રમવા આવે રોજ, વિદેશી રોજ રમવા આવે એને પણ ગરબા શીખવાડી દઈએ. આજનો શું સંદેશો દેવા માંગશો? કારણ કે બીજું નોરતું છે, માં આશાપુરા અને માં ભગવતી, આપણે જે પણ કહીએ, આપણે નવદુર્ગા માં છે, આપણે ખોડિયારમાં છે, એ બધાના આશીર્વાદ તમામ લોકો પર બન્યા રહે. શું સંદેશો આપવા માંગો? બસ એ જ, શાંતિથી 9 દિવસ રમીએ, એન્જોય કરીએ. વર્ષમાં એકવાર આ તહેવાર ઉજવાતો હોઈએ અને શાંતિપૂર્ણ થાય એ જ આશા સાથે. બીજા એક બેન છે. બેન શું નામ તમારું? સખિયા નિરૂપા. શું કહેશો, કેટલી મજા આવે છે નવરાત્રીમાં રમવા? બહુ મજા આવે છે. આખું વર્ષ હોય તો વધારે મજા આવે. આજ તો હજુ બીજો દિવસ છે, હજુ તો 9 દિવસ બાકી છે. કેટલી એનર્જી સાથે રમો? ફૂલ એનર્જી સાથે. ત્યાં સ્પીકર બંધ ના થાય ત્યાં સુધી રમો. હા, ત્યાં સુધી રમ્યા જ રાખવાનું. જે લોકો થાકીને બેસી જાય એને શું કહેવા માંગશો? એને એમ કે સાઈડમાં બેસવાનું, બીજાને રમવાનું. નડવાનું નહીં, ખાસ નડવાનું નહીં કોઈને. હજુ કેટલું એન્જોય કરશો? 9 દિવસ બાકી છે. પૂરેપૂરો એન્જોય કરવો જ છે. શું નામ બેન આપ? મહેક. મહેકબેન, સરસ મજાનું ગ્રાઉન્ડ છે, 15,000 કરતા વધારે લોકો અહીંયા રમી શકે એવું ગ્રાઉન્ડ છે. કેવું આયોજન લાગ્યું તમને? જોરદાર. અમે અહીંયા સિવાય ક્યાંય બીજે જતા જ નથી.
આયોજનમાં તમારી સેફટી બાબતનું ને કેવું ધ્યાન રાખવામાં આવે છે? અહીંયા જેટલી સેફટી બીજે ક્યાંય જોવા નથી મળતી. અહીંયા સૌથી વધારે સેફટી અહીંયા ખોડલધામમાં જ જોવા મળે છે. તો આ વખતે કયા નવા સ્ટેપ આવ્યા છે જે રમો છો તમે? ઘણા બધા સ્ટેપ છે પણ 24 જેવી મજા ના આવે કેમ કે અહીંયા બધા એ જ રમતા હોય વધારે એટલે એક સરખો રમતા હોય ને એમાં કોકને ના આવડતું હોય ને પાટા મારતા હોય તો પછી એને તો થોડુંક મારી લેવાનું પણ આપણે રમી જ લેવાનું. રમી લેવાનું. હા એને લાગે તો થોડુંક લાગે આપણે રમી લેવાનું એમ. બેન શું નામ તમારું? ઈમાની. શું કહેશો આજનું જે આયોજન છે અને એમાં ખાસ કરીને જો ખોડલધામ દ્વારા આયોજન કરવામાં આવે છે, કેટલો ઉત્સાહ, કેટલું ઉમંગ? ફૂલ ઉત્સાહ ને ફૂલ ઉમંગ, જોરદાર મજા આવે એકદમ. હર વખતેની જેમ આ વખતે પણ અહીંયા જોરદારથી રમો. હર વખતે છે દર વખતે જોરદાર થાય એટલે ફૂલ સેફટી છે ને રમવાની બહુ જ મજા આવે. ખેલૈયાઓ બધા ફૂલ ઉત્સાહથી રમે છે દર વખતની જેમ. તમે જુઓ કે ખેલૈયાઓ છે કે જેમાં ઉત્સાહ એટલો બધો છે, 2 કલાક સુધી કન્ટિન્યુ એકને એક રાઉન્ડમાં રમે ને પછી બેસી જાવ અને પછી એમ કહું કે ના ભાઈ હું તો થાક્યો નથી. પછી અહીંયાથી ગરબા પૂરા કરી અને ગુજરાતી ક્યાં જાય તો કે ગાંઠિયાની લારીએ જાય ભાઈ, કારણ કે જ્યાં સુધી ગાંઠિયા ન ખાય ત્યાં સુધી એમને થાક ન ઉતરે. તમને દ્રશ્ય બતાવો હોય ખાલી, મારા કેમેરા પર્સનને કહું દ્રશ્ય તમે જુઓ કે 15,000 કરતા વધારેમાં વધારે લોકો છે કે જે અહીંયા ગરબા રમવા માટે આવતા હોય છે, ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે ગરબા રમતા હોય છે. ત્યારે આ ગરબા પ્રેમીઓ છે તેના માટે ખરેખર ગર્વની વાત છે, કારણ કે હર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો છે તે મન મૂકીને ગરબા રમી રહ્યા છે. તમે જુઓ કે ગરબા પ્રેમીઓ ગરબા રમી રહ્યા છે, કારણ કે ગરબા રમતા રમતા પણ ઇન્ટરવ્યુ દેવું છે. બેન છે એમની સાથે. બેન શું નામ તમારું? ભક્તિ ઊંધાડ. બેન સીઝન પાસ લઈને રમવા આવ્યા છો, કેટલો ઉત્સાહ? બહુ જાજો ઉત્સાહ છે. આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું. હા એ તો ખબર છે કેમ કે કમિટીની છોકરી છું એટલે ખબર તો હતી જ કે આ ગ્રાઉન્ડ ફૂલ થઈ જ જવાનું છે ભલે ગમે એટલું મોટું હોય. ઓલા વખતે કરતા બી વધારે છે પબ્લિક. આયોજન કેવું છે? બહુ જ સારું, બહુ જ સારું. દર વખતે એટલું સરસ લઈ આવે છે ખોડલધામ. શું નામ આપનું બેન? તારા બેન શું કહેશો આજનો આ બીજો નોરતું છે, બીજા નોરતાના દિવસે કેટલો ઉત્સાહ? બહુ સરસ. અમને અંદરથી મોટો આનંદ. પૈસા આપીને પાસ ખરીદીને પણ મજા કરવાની. વસૂલ છે પૂરેપૂરા. કેટલું એન્જોય કરો? ફૂલ એન્જોય કરી છે અને બહુ સરસ આયોજન હોય છે. આ વખતે કયા નવા સ્ટેપ રમવાના છો હવે 9 દિવસ? એ તો આ લોકોનો આઈડિયા છે. અમે નથી રમતા, આપણે રેગ્યુલર ખાલી જોઈને એન્જોય કરવાનું. બેન કયા નવા સ્ટેપ આ વખતે આવ્યા છે? આ વખતે તો કેટલા બધા નવા સ્ટેપ્સ આવ્યા છે. 3 તાલી 4 તાલી એ તો કોમન છે પણ એમાં અલગ આવ્યા છે. ડાગરા મંડલી જે અમદાવાદમાં ને વડોદરામાં રમાતી હતી આ વખતે ગુજરાતમાં કે રાજકોટમાં રમાઈ છે. શું નામ બેન આપનું? આપનું નામ? કેશવી પટેલ. બેન બીજું નોરતું છે, કેટલો ઉત્સાહ, કેટલો ઉમંગ? ખૂબ જ સરસ, બહુ બધો ઉત્સાહ છે. લેવા પટેલનું ગૌરવ છે ખોડલધામ, તો ઉત્સાહ તો હોય ને રમવાનો. એટલી પબ્લિક રમે છે, એમાંય ખાસ કરીને દીકરીઓ રમતી હોય ત્યારે એવું લાગે છે કે સાક્ષાત નવદુર્ગા રમે છે. માતાજી રમે છે, માતાજીને પ્રોત્સાહન જ છે ને, માતાજીને રાજી કરવા માટે તો રમીએ છીએ. બહુ સરસ છે. આયોજકો દ્વારા જે મસ્ત આયોજન કરવામાં આવ્યું છે, કેટલું બિરદાવો છે. બહુ બધું. નવરાત્રી આવે એટલે નવરાત્રીમાં લોકો ગરબા રમતા હોય છે. આપણે સાઈડમાં જતા રહીએ કારણ કે નવરાત્રીના નવલા નોરતા છે ને, નવલા નોરતાની અંદર લોકો છે એ ખૂબ ઉત્સાહપૂર્વક નવરાત્રી કરતા હોય છે. અને ખાસ કરીને જે આયોજકો છે તે આયોજકો આ વખતે પણ ખૂબ ઉત્સાહ છે, કારણ કે આ જે આયોજન છે તે આયોજનની અંદર લેવા પટેલ, કડવા પટેલ એ આખા ખોડલધામ ટ્રસ્ટ છે તેના દ્વારા સર્વપ્રથમ આયોજન કરવામાં આવતું છે. આયોજન છે તે ખૂબ ઉત્સાહભેર કરવામાં આવતું છે અને આયોજનને લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ છે. હવે અહીંયાથી લોકો છે તે ગરબા રમી અને સીધા જ ગાંઠિયાની લારીએ જવાના છે અને ગાંઠિયા ખાઈને પોતાનો એ દિવસ છે તે પૂરો કરશે, કારણ કે આ વખતેની જે નવરાત્રી છે તે કઈ ખાસ છે. અને ખાસ કરીને આ જે ગ્રાઉન્ડ છે તે 15,000 કરતા પણ વધારે લોકોથી સજ્જ આ ગ્રાઉન્ડ છે ને આ ગ્રાઉન્ડની અંદર લોકો છે, ખેલૈયાઓ છે તે પણ રાસ રમી રહ્યા છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે ભાવિક સુંદરા, ગુજરાત.